Elike. આવને રિયાન તાર મમ કેમ છે મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો વાત તો અમે બધા ઉઠી ગયા છે, પણ રિયાન જો કંઈ ઉઠતો નથી. કેમ હું જોતો રિયાન? એ રિયાન રિયો એલિકે રિયાન કરતી ઉઠું નહીં ઉઠું તો ઉઠી જાય હાલો નહીં. આ તો કંઈ ઉઠે એમ લાગતું નથી અત્યારમાં. હવે તો રિયાનભાઈને આપણે ઉતારતા ફાઇનલ રિયાનભાઈ ઉઠી ગયા છે. દીપક તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને એમાં નાસ્તો બની ગયો છે, મસાલા ભાખરી ને ચા. હાલો તમે બધા ખાવા માટે. એટલે આમ ફોને થાય છે તો બાપુને ફોન કર્યો રિહાને. ઘરનું બધું કામ કરીને જોયું તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો બપોરનું. તો આપણે ફટાફટ રોટલી કરી નાખીએ ને ઓરો બનાવવાનો છે. જો ઓરો થાય છે આપણો. રીંગણા પણ આપણે શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ડુંગળી ટમેટર સાટી સુધરી ગયા. પછી એમાં હળદર, થોડુંક એવું ધાણા જીરું, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ. પછી એમાં થોડોક એવો રજવાડી ગરમ મસાલો પણ આપણે નાખીએ. તો ગરમ મસાલો એવું નાખીને આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી અંદર આપણે શેકેલા રીંગણા છે એ પણ આપણે એડ કરીને એનો સરખી રીતે બધું હલાવી લઈએ. શિયાળામાં રીંગણ ઓરો ખાવાની મજા જ કંઈ અલગ. ગરમા ગરમ ઓરો ને રોટલા એ તો વધારે મજા આવે. તો ઘડીક આપણે બધું મિક્સ કરીને ઘડીક રહેવા દઈએ તો આપણો ઓરો રેડી થઈ જાય. સાઈડમાં તેલ છૂટું બધું પરવા લાગ્યું છે. હવે તો આપણે ઉપર જમવાનું રેડી થઈ ગયું છે. રીંગણનો ઓરો, ભાખરી, પાપડ, દૂધ છે અને મરચાં છે. તો હાલો જમવા. બપોર પછી અમારે જંગીપુરામાં થોડુંક કામ હતું તો અમે જંગીપુરા ગઈએ છીએ. નાવા માટે પાણી ગરમ મૂકી દીધું હતું ને અમે દાળ બાફા મૂકી દીધી. આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે શું બનાવ્યું છે? આ ભાત છે, જીરા રાઈસ અને દાળ ફ્રાય બનાવી છે, ડુંગળી છે. રિયાની ડીશ રેડી થઈ ગઈ. ખાવ ને રિયાન તાર મમ? હે ખાઈ લે. ટાટા કહી દે. હાલો હવે માં રિયાન રિયાન ફોનમાં ટાટા કહી દે. રાધે રાધે. રાધે રાધે.